માથું ચેવું સડે એ ખબર હતી પડતી નથી. આમ દવાખાનું ભાળીને કેટલો સમય થયો? એક પથરી દુખતી હતી ને કેટલી પથરી હતી ને એ વખત દવાખાનું જોયું ને દવાખાનું નહીં જોયું. બીજું વર્ષ થયું છે એ દવાખાનું જોયું ને કે કોઈ દી ઉંમરમાં ગોળીએ કોઈ દી ગળી નથી. ખરેખર? હા ખરેખર. તમારે 70 વર્ષની ઉંમરમાં તમે એક જ વખત નહીં, કોઈ દી ચાઈ દવાખાનાની ગોળી નહીં. એટલે 70 વર્ષની અંદર તમે એક જ વખત ઓપરેશન આ કરાયો. 11 લીટર દૂધ આપે છે? હાલે હાલે. ખરેખર? ખરેખર. અત્યારે કોઈ 11 લીટર દૂધ આપી ભેખરી આપડા પાસે? હા હા છે. એમ બતાવશો તમે? બતાવો ને. હા તો જોઈ લો, વધો ને. કેટલો આપણે જમીન કેટલી છે આપણે? જમીન નહીં. જમીન નથી? ના. તમારે નથી? ના. બીજા હાથે હાથે ભાઈ નથી? ના, એક જ નહીં. એક જ નથી? ના. ભાઈઓ નમસ્કાર, અમારા મિત્રો આજે આપણે ઉણ ગામમાં આવ્યા, તાલુકો કાંકરેજ, જિલ્લો બનાસકાંઠા. તમે અહીંયા જુઓ, આ 50 થી 60 વર્ષના દાદા છે. હવે અત્યારે મોસ્ટ ઓફ આ ઉંમરમાં બધા રિટાયર્ડ થઈ જાય, છતાં પણ આ પશુપાલન કરે છે. તમે અહીંયા જોઈ શકો છો. ટોટલ કેટલી ભેંસો છે? અરે ટોટલ કેટલી છે? આ ટોટલ ભેંસો 150 છે. ટોટલ 150 ભેંસો અને 50 કાંકરેજ ગાયો, 200. એટલે ટોટલ 200 પશુ છે અહીંયા મિત્રો. અને સમજી લો કે હવે આપણે આજના જે નવ યુવાન છે ને, સમજી લો કે ઘરોમાં એસી નો ખાવે, ગાડીઓમાં એસી હોય, અને એસી સિવાય ક્યાંય એ પગ ના મૂકે નીચે. અને આ 50 વર્ષની ઉંમર સમજી લો કે અત્યારે 40-50 ગમે એટલું ટેમ્પરેચર, ગરમી હોય, વરસાદ હોય, ઠંડી હોય, છતાં પણ અહીંયા પશુપાલન કરે છે મિત્રો. રોજનું 5-5 કિલોમીટર ચાલે, આર્થિક રીતે મજબૂત થાય છે. તો મિત્રો તમને વિડીયોમાં બહુ મજા આવશે. સમજી લો કે તમારે પશુપાલન કરવું હોય ને, અને એ પણ આ દાદા સમજી લો કે 365 દિવસ ઓછા ખર્ચે, એટલે કે આ બધું ફ્રી ગ્રીઝિંગ જ કરાવે, ખેતરોમાં ચરવે છે, છતાં પણ પશુપાલન થકી ખૂબ સારી એવી કમાણી કરે છે. તો વિડીયોમાં તમે અંત સુધી બન્યા રહેજો, ખૂબ મજા આવશે. વિડીયોને લાઈક કરજો, શેર કરજો. ચલો થઈ ગયા વિડીયોને આપણે શરૂઆત કરીએ. શું નામ તમારું? જામાભાઈ. આખું નામ બોલો. જામાભાઈ શિવાભાઈ. જામાભાઈ શિવાભાઈ. ગામનું નામ છે ઉણ. ઉણ. રબારી છો? રબારી. પશુપાલન તો તમારી પેઢીએથી ચાલતું છે ને? પેઢીએથી. કેટલી ભેંસો થાય ટોટલ? ટોટલ આરી 150 છે. 150 ભેંસો. કેટલા ભાઈઓને ભેંસો થાય? આમાં 7 ભાઈની. 7 ભાઈઓને. તો મિત્રો જુઓ, તમે જ્યાં તમે નજર નાખશો, આ બાજુ પણ ભેંસો ઊભી છે, દાદાના પાછલા ભાગમાં પણ ઊભી છે, આગળ પણ ખૂબ ભેંસો ચરી રહી છે, આ બાજુ પણ ચરી રહી છે, આ ભાગમાં પણ છે, અને આ બાજુ કોકરેજ ગાયો છે. એટલે ટોટલ 150 ભેંસો અને 50 કાંકરેજ ગાયો. દાદા આપણો મુખ્ય બિઝનેસ, તો મુખ્ય આપણો ધંધો આ રહી ગાય ભેંસોનો, દૂધનો વેપાર જ? દૂધનો. એમ. તો એક ભાઈને કેટલી કેટલી ભેંસો છે? સમજી લો 7 ભાઈને છે, એટલે કેટલી કેટલી ભાગમાં આવે છે? 10 7 ભાઈને 10 એટલે 70 થી કે બીજી 80 કોની? બધા કાકા બાપાના. બધા કાકા બાપાના, એટલે કોઈની 10, કોઈની 15, કોઈની 20. હા, બધી ભેગી જ છે કોને? બધા ભેગા. આપણી ભેંસોમાં દૂધ કેટલા આપે છે? દૂધ તો 10 લીટર, 11 લીટર, 7 લીટર. એટલે ટાઈમ નું કહો છો? આખા દિવસ નું કહો છો? ટાઈમ નું. પછી ઓછામાં ઓછું કેટલું દૂધ આપે? દૂધ તો હાલે 6 થી 7, 8, 9 જેવું ખવડાવે એવું. એમ? હા. આટલું દૂધ આપે વાસ્તવમાં? હા. 11 લીટર દૂધ આપે છે? હાલે. ખરેખર? અત્યારે કોઈ 11 લીટર દૂધ આપી ભેખરી આપડા પાસે? હા છે. એમ બતાવશો તમે? બતાવો ને. હા તો જોઈ લો, વાંધો ને. તો દાદા સવારમાં તમે એમ કે ભેંસું ચરવા માટે કેટલા વાગે સવારમાં નીકળી જાઓ? 6 વાગે. સવારમાં 6 વાગે? તો કેટલી ઘડા ચરવો? હા, 6 વાગ્યા સુધી. સવારના 100 થી ખોદના 6 એટલે 12 કલાક તમે ભેંસું ચરવો? 12 કલાક. ખરેખર. તો પછી આ રોટલા બોટલા ખાવાનું કેવી રીતે બધું સેટિંગ? ટિફિન લેવા જાય. ટિફિન લેવા જો, એટલે તમે તમારું ત્યાંથી ઘરથી ટિફિન આવે એટલે અહીંયા જમી લેવાનું. બાકી 24 કલાક હવે તમારે વગડામાં ફરવાનું? વગડા. કેટલું ફરતા હશો? 5 કિલોમીટર. 5 કિલોમીટર ડેલી? તો દાદા ડેલી નું 5 કિલોમીટર ફરો એટલે આવડી ઉંમરમાં મજબૂત કેવા તમે? એમ ફરા? એમ? આ ગમે એટલો માથે મી જીકતો હોય તો અમને ભૂર્યાવાનું. એમ? હા. ગમે એટલો ગમે એટલો જીકતો હોય ને, ગમે એટલું પાણી આટલા હોય તો પાણીમાં ફરવાનું. એમ? હા. ગમે એટલો વરસાદ હોય તો ભેંસને ચરવા લઈ જવાનું. હવે અત્યારે તો સમજી લો કે વરસાદ છે એટલે આ બધું ખેતરો પડ્યા છે. અત્યારે તો બધું લીલો ચારો બીલો ચારો આ બધું આ મણસો ધોમણીઓ આ બધું દેખાય છે. પણ જયારે ગરમી હોય એ ટાઈમે આમને ભરા. એમ? એટલે આમ ચરવાનું મળી જાય ખરું? ચરવાનું મળે ને. એમ? એટલે આ બધા ખેતરમાં કે પછી કોઈ જંગલ મંગલ ખરું આટલામાં? ના, ક્ષેત્રમાં. બધા ક્ષેત્રમાં એમ ને. સમજી લો કે અત્યારે થોડુંક હરિયાળી વધારે છે. સમજી લો કે અહીંયા અત્યારે લીલો ચારો મળી જાય. ઉનાળું હોય ને, જાય કાચ નવરા થાય ઉપાડી પડી સારા. કોઈ એવો સમય ખરો કે ત્યાં તમારે આમ કે તબેલામાં જે તમારો વાડો હોય એ ઉભું રાખીને ભેંસને ચારો બારો નોખવો પડે એવો સમય આવે? કશું નહીં. એમ? કેટલો આપણે જમીન કેટલી છે? આપણે જમીન નથી. તમારે નથી? ના. બીજા હાથે હાથે ભાઈ નથી? ના, એક જ નથી. ના, ખરેખર જમીન નથી? નહીં. એક વીઘો પણ નથી? ના, વીઘો નહીં. એમ? ખોટું નહીં બોલવાનું. એમ? નહીં. આ પારકી જમીનમાં સારા આમ બધા.
મજબૂત કહો તમે. સમજી લો કે તમારા પાસે એક વીઘો જમીન નથી અને તોય તમે આ 200 પશુ સમજી લો કે હવે બીજું કોઈ જંગલ બંગલમાં છે બનીમાં કોઈ ચરવા નથી મૂક્યા? ગાયું ભેંસું કે કાંઈ નહીં. ના બીજું કોઈ ભેંસું કે ગાયું કોઈ ચરવા મૂકેલી ખરી બીજી જગ્યાએ? ના એમ નહીં. બધી આ 200 ભેંસો અહીંયા જ છે? આ બધી સમજી લો કે 150 ભેંસો ને 50 જેવી કોકરેજ ગાયો અહીંયા જ છે એમ ને? બધું. કેટલા પગાર આવે બધાને મહિને? પગાર તો આવે જેવા 15 આવે, કોઈ 10 આવે, કોઈ 20 આવે, કોઈ 25 આવે, 50 આવે. એમ ખૂબ સારું કે હવે તમારા પાસે બધી ભેંસો તો બધી મહેસાણી જ છે. પછી એવો શંકરભાઈ છે એમની પાસે બની છે એ બધી બની. આપણે મહેસાણીમાં આટલા 10 લીટર દૂધ આપે છે ખરેખર? ખરેખર બતાવશે એક આધી બે હમણાં કે 10 લીટર દૂધ કયું આપે છે જોવા આપણે હેડો બતાવી લો. આવે જુઓ. હાલો આપણે જોઈ લો. તો મિત્રો હવે જોઈ લો આપણે ભેંસો ખૂબ સારી એવી છે. સમજી લો કે હવે અત્યારે આ લીલો આ બધો વગડો પડ્યો છે એટલે અત્યારે ચરવાનું ભેંસો માટે ખૂબ સારું એવું છે. હાલો એ તો આપણે નજીક જોઈ લો. બાકી અત્યારે મોસ્ટ ઓફ દાદાજી બધી ગાભણ ભેંસ્યું છે ને? ગાભણ બધી ગાભણ છે. હા અત્યારે આપણે સમજી લો કે આ કેટલા ટાઈમે વિયા છે? હવે 1.5-2 મહિને વી જાય. આરી 10 મહિનો લેશે. આ મહિનો લેશે. આ કેટલું દૂધ આપે છે? આરી 11 લીટર હાલે. 11 લીટર? હા પાકું આરી. એમ જો મિત્રો દાદાજી કહે છે કે 11 લીટર આરી ભેંસ દૂધ આપે છે. હવે દાદાજી કહે છે ભાઈ સમજી લો કે હવે આપણે સત્ય સ્થાપિત કરવા માટે ભેંસ જ્યારે વિયાય ને ત્યારે આપણે એનું લાઈવ કરવું પડે, એનું દૂધ જોવું પડે. બાકી અત્યારે સમજી લો હવે જે પશુપાલક કે આપણે માનવું પડે. જો 11 લીટર દૂધ આપે છે, ભેંસ વજનમાં બહુ મીડિયમ છે, એનું પેટ પણ બહુ સારું એવું છે, ઓચળ ગાળે આમ બધી રીતે સુખી આમ દૂધ આવે તારે બધી રીતે પરફેક્ટ એમ. હા તમારે કેટલા બાબલા છે? મારે 2 બાબલા. એમ આમ કાઠું તો પડતું હોય છે? પડે છે ભેં શું કરે કો એમ. જમીન નથી એમ કે સમજી લો હવે તમારા બાબલા શું કરે હાલમાં? બાબલો એક ભણી રહ્યો છે ને એક નાનો છે આપણો ભણવા જાય. એક નાનો છે એમ ને? એક બીબલી છે. એક બેબલી છે. હા આમાં તમે આ જે ભેંસો આમ ગરમીમાં આવે એટલે તમે શું અંદર બીજા કોઈ વ્યવસ્થિત પાડા નાખો? પાડો. કયો પાડો નાખો છો તમે? પાડો આ પાછળ ઉભો. આ પાછળ હા હાલો એ બાજુ એટલે પાડા તમે લાવો કેવી રીતે લાવો છો પાડા? પાડા ઘરના ઉછેરેલા. એમ. હા એટલે દૂધ જોતા છો કે એની મારું દૂધ સારું છે એટલે આપણે એને પાડો મોટો કરો? હારી માં હોય એનો રાખવાનો પાડો. એમ એટલે 150 ભેંસમાં એક જ પાડો રાખો? હા તારી પાડો આ એક જ ચા આપે. એમ. કોની માય કેટલું દૂધ આપે છે હારી? એની માએ 10 લીટર હાલતી. 10 લીટર? એ આપણે ઘરની છે કે વેચી મારી છે? વેચી વેરી હમણાં. એમ જો મિત્રો આ એમને પાડો રાખ્યો છે. લોકલ સમજી લો કે જે મહેસાણી ભેંસ હોય ને એ રીતે એનું જે સિંગ ક્વોલિટી થોડીક સિંધણ ટાઈપની છે. બાકી છે પ્રોપર એ મહેસાણી. બાકી અત્યારે જે જમીન નહીં આ પારકી જમીન માં છે સારી છે. હા અને વેચાતો ઘાસ એવું લાગે તો લઈ લે વેચાતું ઘાસ. હા અને એને પૂછે નહીં રાખવાની. એમ. હા આટલું પાણી હોય તો ઉતરીને સારવા જાય. એમ. હા નદી પાણી આવ્યું ભેંસી તરતી હતી અને ઉતરીને સારવા જતા. એમ. હા મોબાઈલ બંધ કરો બરોબર તને બંધ કરો બરોબર પડીને સારતા. એમ. હા આપણે બડા નજીક કેટલા લાગે અહીંયા? અહીંથી 5 કિલોમીટર જેવું. 5 કિલોમીટર જેવું? હાલો આપણે આ બાજુ જતા હેડો થોડો. 5 કિલોમીટર છે. જો મિત્રો આપણે જ્યાં તમે નજર નાખશો ને ત્યાં આગળ ભેંસો છે. 5 કિલોમીટર છે. સાંભળો હા બા પહેલી જ છે. હા 11 ફેટ આલે છે. કયું? આ કાળો ઢોરપુઈ. હાલ જોતા હાલો. હવે જો મિત્રો સમજી લો કે આ બધું ઊણ છે, તાતિયાણા છે, જે મોસ્ટ ઓફ જે માલધારીની જે મોટા મોટા જે ગામો છે એ મોસ્ટ ઓફ અહીંયા વધારે કાંકરેજ ગાયું અહીંયા રાખવામાં આવતી. બા થોડુંક હવે તમને એવું લાગતું નથી કે આપણે થોડુંક આ સંક્રમણ ભેળવી ન છે એવું? ના હે ના ઓમાં થોડુંક એમ ક્રોસ થઈ ગયેલું છે એમ. આખલો હારો ના વાપર્યો હોય ને એ ટાઈપનું થઈ ગયું છે. આખલો આજે ને હા આજે 6 લીટર દૂધ છે પહેલી યાદમાં હતું. મોણ બિયાબા થઈ ગયું છે બીજી પીએ છે. 11 ફેટ આલે છે. 11 ફેટ? હા એ એકલી. બીજું આપણે જે બીજી બધી ભેંસુરી આમાં કેટલા ફેટ આવે છે? ફેટ તો કેવા કોને જેવું ખાય ફેટ આલે 10 આલે 12 આલે 7 8 9 10 એટલે 9-10 ફેટ આવે. એટલે તમે દૂધ તમે ભરાવા જાવ છો? અમે ભરાવા. એમ. અમે ભરાવા જાય ડેરી. બીજું તો સમજી લો કે હવે બીજો કોઈ ખર્ચો તો તમારો આમ થતો નહીં હોય ને? ખર્ચો એ ખાણ જાવા ડેરી સરકારી પાપડી લ્યા. શું ખોળમાં શું આપો તમે? સાગરદાન પાપડી. સાગરદોને પાપડી બસ. સમજી લો કે 10 લીટર જે દૂધ આપે છે એને તમે કેટલું સાગરદોને પાપડી નાખતા છો? એને 2-3 કિલો જેવું આલે. 2-3 કિલો જેવું? 2-3 કિલો એટલે બા આમ ઓછું લાગે ભાઈ? ઓછું છે અમે એટલું બોલ જ છે. એમ 2-3 કિલો એટલે ના સમજી લો કે 10 લીટર દૂધ આપતી હોય તો એને તમે વ્યવસ્થિત સમજી લો કે થોડું દાબીને પેલા
હે એને થોડુંક દાબીને પેલા હા. અને ઓછું દૂધ વાળું હોય એને ઓછું પેલા એમ બીજું સમજી લો કે હવે આજે તમે આટલી જે 150-200 ગાયો ભેંસો તમે બધો એ કઈ જગ્યા ઉપર બધો તમે એમ છૂટી વાડામાં કોઈ દૂધણી હોય બાંધન પાકડી ખુલ્લો બે એટલે વાડા એટલે તમારા ઘરના છે કે કોઈ સરકારી છે ઘરના ઘરના છે એમ ને રોડ એલા બધા સરકારના પડ્યું હોય અહીંયા રોડ એલા હોય એમ બીજી જમીન નથી આપણે ના જમીન નહીં એક વીઘોય નથી નહીં બી કોઈ એમ તો જો મિત્રો જમીન નથી મેન આપણે એ જોવાનું કે અહીંયા જમીન નથી પ્લસ આખો દિવસ આટલી મજૂરી કરે છે અને પશુપાલન સમજી લો કે હવે આત્મનિર્ભર બનવા માટે સમજી લો કે 5 પૈસા કમાવા માટે મજૂરી તો કરવી પડે ને આ બધી અલગ અલગ હવે ક્યાં લઈ જવાની કે ભેંસો બધી અમે બધા હાવું કરી છે આવું હમણાં કરે એટલે બધા વાડો તો બધી એક જ જગ્યા ઉપર હશે ને તમારે હવે બધા નામ એક લાઈન માં એમ બધા એક જ લાઈનમાં હવે આ કેટલું થાય ઊણું હોય છે ઓછી 3 કિલોમીટર ઓછી 3 કિલોમીટર પછી સમજી લો કે હવે ઓછી તમે લઈ જાઓ ઘરે કરી ઘરે લઈ જઈને પછી દોઈ નાખશો દોશ દોઈને પછી દૂધ દાહે ડેરીએ દેરી જાય 9 વાગે 10 વાગે ખાવા ભેગા થાય 9-10 વાગે એમ કેટલે દૂધ નીકાળતા કેટલો ટાઈમ થાય દોતન હોતા 7-8 વાગે વળે 7-8 વાગી જાય હા સવારમાં કેટલા વાગે ઉઠવું પડે વહેલું વહેલા 4 વાગે ઉઠા પોસવા હાડા પાસે દોઈ ને સવારમાં 4 વાગે ઉઠવાનું તો પછી વહેલું ઊંઘવું પડતું છે ને આ મચ્છર ભાગું એમ વહેલી મચ્છર ઉઠશે પેલા દોઈ લે વહેલું દોઈ નાખવાનું પછી 4-5 વાગે બધું દોઈને દૂધ ભરાઈને દેરી દૂધ જાય ને અમે ચા પાણી કરી પછી આડી જાય 6 વાગે નીકળી જવાનું જો મિત્રો ખૂબ સારું કાર્ય છે સમજી લો કે હવે આ ફ્રી ગ્રેઝિંગ કરાવે છે અને 24 કલાક આ જંગલોમાં અને ખેતરોમાં ચરવે છે એટલે મેન તો આમ બધું આમ ફ્રી છે આ અને આ બધું જે આ બધું ઘાસચારો એ કયો છે આ જે ચારો છે આ બધું ઘાસ છે મણસું હામો મણસું હોમો પછી બધું આવી ગયું બધું આવી ગયું હા બધું આવી ગયું આમ તમે આમ સાચું કહેજો આ તમે ચરવી આ હોય ચરવીને લઈ જાઓ તારે દૂધ વધારે આપે કે ખીલે ઉભો ખવડાવે એમાં દૂધ વધારે ના સરી જાય એમાં વધારે આલે ઓમાં વધારે દૂધ આવે હા જો મિત્રો આ જે મણસું છે હોમો છે એ એક પ્રકારનું જડીબુટ્ટી છે આ નેચરલી સમજી લો કે ખેતરોમાં જે ઉગે છે એની અંદર દૂધ ફેટ પ્રોટીન વિટામિન જે સૂક્ષ્મ પોષક તત્વો રહે ને એમાં ખૂબ હોય એટલે જે આ પશુ ખાય ને એની અંદર દૂધની માત્રા પણ ખૂબ સારી એવી હોય અને દાદાજી સમજી લો કે આપણે જે ખીલે બોધીને જે ચરવો ખીલે બોધીને જે નોખો અને આ ચરીને જાય એમાં અમારો ઢોર આ સરે ને એમાં દૂધનું સારું રહે ભાજામાં મને નહીં ખબર ઓછું દૂધ આલે ભાજામાં ઓછું દૂધ આપે હા ઓછું હાલે એમાં દૂધ મીઠું હોતું હોય છે ને હા આ ચરીને લઈ જાય એટલે દૂધ મીઠું આવતું હોય છે મેઠું આવે અમે બાજ જ નહીં અમે 24 કલાક સારવા વાળા એમ જો સરવા હોય રાતે જતા ને સારવા એમ હા હવે દાદા તમે આવડી ઉંમરે આટલી ભેંસું ચરવો છો આટલી ગાયું ચરવો છો 5 કિલોમીટર ચરો છો 5 કિલોમીટર તમે આટલો આમ જંગલોમાં ફરો છો ચરો અને બીમાર છો ખરાબ ના હે ના બીમાર ના છો ના નહીં સાત એટલે એનું કારણ શું બીમાર નથી થતા એનું એટલે અમે આખો દાડો 24 કલાક ફરો તેમ એમ હા પછી દૂધ તો તમે કોકરત ગાયને પીતા છો ને કાંકરેસ ગાય ને એમ સવારમાં વહેલા ઉઠે એટલે પછી આમ દૂધ પીલો ખરું દૂધ પીવા હવારમાં પીવા કેટલું કિલો પીતા છો શેર પી જતા છે શેર દૂધ પછી નીકળી જવાનું પછી નીકળી જવાનું એટલે સવારમાં કોઈ રોટલા બોટલા નાસ્તો બાસ્તો થાય ખરો? કશું નહીં ખાલી દૂધ ઉપર અને પછી ટિફિન કેટલા વાગે આવે 12 વાગે આવે 2 વાગે આવે 3 વાગે આવે પછી નક્કી નહીં નહીં અત્યારે સમજી લો કે તમે 3 કિલોમીટરમાં છો પછી અહીંયા સમજી લો કે કોઈ આ ખેતીવાડી આ ખેતરો આ બધું અત્યારે ખેડાવાનું ચાલુ છે એક આધું આ તમારું ગોમ છોડીને બીજા ગોમે જવું પડતું છે જવું પડે હે જવું પડે પછી તમે અહીંયા રહો કે એમ કોઈ બંને બાજુ જો ને તમે ના બની બાદ નહીં અમે આગળ વધી જાય ખડ પાળા જતા રહો એમ કોઈ ઉંમર કેટલી થઈ છે બા તમારી આપડી 50 60 તમારા પાસે મોબાઈલ તો હાથો જ હશે ને હા તો અને અત્યારની જે નવી જનરેશન આવે છે નવા છોકરાની હાથમાં મોબાઈલ જ હશે ને એ જે અહીંયા જોવે પછી એમ હા એ મોબાઈલ માં ના સારી કઈ રહી આ મોબાઈલ વાળા ના ચાલીએ ના સારી સમજી લો બા તમે અત્યારે ગાયો ભેંસો ખેતરોમાં આ બધું ચરવો છો પણ ઓમ બીજા લોકો સમજી લો કે સિટીમાં જઈને આ નોકરીઓ કરે છે 10,000 ને 15,000 માં ઈ હારી કે આર્યું હારું હા સારું હે હા સારું એમ તમે કેટલા કમાવો મહિને હાસે હાસું કહેજો અમે મહિને કોને પગાર અમારો પડે 20 જેવો પડી જાય કેટલો 20 જેવો 20 જેવો એટલે 15 દાડે 15 દાડે તો મહિનાના કેટલા થયા 40 થયા 40 છે કેટલો ખર્ચો કરો હાસે હાસું કહેજો કારણ કે તમે તો ગાય ને ખર્ચો વળી અમારો શું ખર્ચો અત્યારે ખર્ચો હોય નહીં ખર્ચો અમારો એક મનને શિયાળામાં હોય ખર્ચો ખબર શિયાળામાં ખર્ચો શિયાળામાં અત્યારે તો લફો કહેવાય બધું ના એટલે સમજી લો કે હવે લાભન હોય એટલે તમે જે 40,000 કહો છો 40,000 ની અંદર તમે ઓમ તો ગાય અને ભેંસોને આ બધું જંગલમાં ચરવો જ છો તમે જે ખોણ નોખો છો એ રીતે તમારો ખર્ચો છે
બીજી તમારી મજૂરી સમજી લો, મજૂરી. ગાય ભેગું તમારે લાકડી લઈને ફરવાનું, બાકી બીજો તો કોઈ ખર્ચો છે ને તમારે. ના. તો 40,000 માં 10,000 ખર્ચો ગણી દે, 30,000 તો વધે ને. લોકો આમ પશુપાલન કરવું હોય તો ભેંસું ગાયો રખાય કે ના રખાય? રખાય હે રખાય ખરેખર ખરેખર. એમ છે. બીજા દાદા, આપણે બીજા દાદાને થોડા બે મોટા બીજા દાદાને બોલાવો. તો મિત્રો હવે આ દાદાને થોડું ઇન્ટરવ્યુ પટી ગયું છે, બીજા દાદા છે એમનું આપણે વાત કરીએ. જો મિત્રો એક બીજા દાદા છે, અને સમજી લો કે હવે આ માલધારી છે, સમજી લો એના હાથમાં લાકડી છે, દાઢી વધારેલી છે, 70 વર્ષ થયા. 70 વર્ષ થયા છે, અને 70 વર્ષની ઉંમર આ ભેંસો જીવાડે. સમજી લો કે રોજના 5 થી 6 કિલોમીટર સમજી લો કે આ ભેંસો ને ગાયો માટે આ ફરે છે. હવે તમે અહીંયાને એક સમજી લો કે આપણે દેશી અભણ મોણો કહી શકો છો, પણ આ તમે જે આ ભેંસાના જે રંગરૂપ છે ને, એના કેરેક્ટર છે, એના હિસાબથી તમે નજર મારો કે આવી ભેંસું પકવવા માટે કેટલી મજૂરી કરવી પડે. દાદા પાડી તમારી છે? હા. ગાભણ છે? ના. તો કેટલા મહિનાની છે ટોટલ? એની ઉંમર કેટલી થઈ છે? કેટલા વર્ષ થયા છે? 2 વર્ષ. 2 વર્ષની. આપણા પાસે કેટલી ભેંસો છે? 7 ભેંસો. આ કેટલા ભાઈઓની ગાયો ભેંસો છે આ બધી થઈને? આ તો 7-8 ભાઈઓની. 7-8 ભાઈઓને એમ ને? તમારા પાસે 7 ભેંસો તો કેટલા દૂધ છે ભેંસોમાં? ભેંસોની હાલમાં એક હમણાં વહુકી છે, હા, 7 લીટર દૂધ વાળી. હા. અને આ આજે જ વિયાણી છે. આજ વિયાણી? આ તમારી જ છે? હા. આ કયા વેતરમાં વિયાણી છે? આ બીજું વેતર. પેલા વેતરમાં કેટલું દૂધ આપ્યું હતું? પહેલા વેતરમાં 6 લીટર. 6 લીટર. આ વેતરમાં કેટલું આપશે? હવે પાછળ નક્કી ના. જણાવો તમે, તમારો અંદાજ શું છે? તમે તો માલધારી છો, ભેંસો ભેગા રહો છો. 8-9 તો થાય. 8-9 થઈ જાય. શું નાખ્યું અત્યારે? પાડી નાખી એમ ને? હા. મોરના બચ્ચા જેવી છે. એટલી રૂપાળી? હા, એવી રૂપાળી. એટલે આ મોરના બચ્ચા જેવી આવી ક્યાં છે? કેવી રીતે આવી? બોલો. એવી રૂપે આ ખાડો આવી આ એક નહીં હોય. જુઓ આ પાડી કોની છે? આ પાડી બીજી એની માં પર વેચી વેરી. એમ? આ ભેંસો તમારી છે? હા. આ મોટી ભેંસ ના છે, બધા રે આ બધા ચડવા. એમ? તમારી ભેંસોમાં કેટલા દૂધ છે? સૌથી વધારે કેટલું દૂધ દોયું તમે? 9 લીટર ને શું એક જ નહીં હોય. એમ? બધે 9 લીટર તમારા પાસે? હા, 9, 8, 9. આપણે અત્યારે કેટલી ભેંસો દૂધ ઉપર છે? અત્યારે એક જ આજ વિયાણી ઈદ ઓલી બહુ કીજી. તમારી ઉંમર બા 70 વર્ષ સમજી લો કે હવે તમે મજૂરી આમ સખત કરો છો આવડી ઉંમરે તમે? હા, મજૂરી હકા. હે? આજે મજૂરી આખો દાડો વાટો. એમ? હા, આખો દાડો ભેંસો ઘઉં જઈને આપવું હોય તો આવું દઉં. એમ? આ છોકરા થાકી જાય. તમે સમજી લો કે કોકરત ગાય નહીં રાખતા હો ને? ના, ગાય ભેંસો જ રાખો છો એમ? એકલી ભેંસો. ખૂબ સારું કાર્ય છે. 5 ભેંસો વેચી વળી આવીને આવી 5 ભેંસો વેચી. કેટલા વેચી? બોલો. એ તો સસ્તામાં બીમાર જેવો થયો હતો ને, એ નતો અગમાતો. એમ? ખૂબ સરસ કહેવાય બા. અને 70 વર્ષની ઉંમર છે બા, અને છતાં પણ તમે આટલું ફરો છો ભેંસોને, તમે આ જંગલમાં 5 કિલોમીટર ફરો છો. બીમાર શોખ નથી થતા? ના, શાંતિ છે દયારામની. એમ? હો. માથું ચેવું સડે એ ખબર હતી પડતી નથી. દવાખાનું ભાલે કેટલો સમય થયો? એક પથરી દુખતી હતી ને, કેટલી પથરી હતી ને, એ વખત દવાખાનું જોયું ને દવાખાનું નહીં જોયું. કેટલા વર્ષથી તમે દવાખાને નથી એ કહેજો મને? બોલો. આ બીજું વર્ષ થયું છે. એ દવાખાનું જોયું ને કે કોઈ દી ઉંમરમાં ગોળીએ કોઈ દી ગળી નથી. ખરેખર? હા, ખરેખર. તમારે 70 વર્ષની ઉંમરમાં કોઈ દી ચાય દવાખાનાની ગોળી નહીં. એટલે 70 વર્ષની અંદર તમે એક જ વખત ઓપરેશન આ કરાયો. જે આર્યો ખાંસો પથરીનો કેટલી હતી, ઈ દવા લીધી ને કોઈ દી અંજીસરે નહીં લીધા. થોડો ઘણો માથું બાથું દુખે? શું કશું ખબર પડતી ને માથું કેવું દુખે ઈ આજે. એમ? હો. અને માથું કે માથા ચડે. એમ? અને મને નથી ખબર પડતી. તાવ આવે ને હેઠું ધરીને ખાવું કામ કરવા માંડું. એમ? માસો ભાળું એની. એમ? તાવ આવે શું ખો તમે? કશું એને જીન ગોળ ખાઈ લેવાનું. એમ? હા, ચા રોટલો નહીં ખાવાનો. એમ? હા. અત્યારે આમ તમે 100-150 કિલોમીટર હેડાડવા હોય તો તમે રણોદા? હા, જતો રહું. આજે જતો રહું. એમ? રણોદા જવું જતા રહો? જતો રહું. ખૂબ સારું કહે. જો મિત્રો 70 વર્ષની ઉંમર છે. આજે જતો રહું. એમ? 70 વર્ષની ઉંમર છે. હા, એ મારો ભત્રીજો છે. એને પૂછો, ઈ થાકી જશે, આપડા ભાઈડા નહીં થાકે. એમ? શું વાત છે બા. બોલો. લો બાદાર, ખૂબ ધન્યવાદ, અને ખૂબ સારું કાય. કેટલા બાબલા કેટલા તમારા? એક જ બાબલો. શું કરાવી રહી? ઈ ગાડી હાકે. એમ? કઈ ગાડી હાકે છે? એક કંપનીની. રેલગાડી નથી હાકતો? ના, કંપનીની ગાડી. ના, ખૂબ સારું બા. લો બા, ખૂબ ધન્યવાદ. સત્ય તમારી બેલી ભગવાન. જય ગૌ માતા. જય ગૌ માતા. જય ગૌ માતા. જય ગૌ માતા.